નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં તમારે ગણિતના પેપરમાં પાસ થવું છે, સારા માર્ક્સ લાવવા છે કે પછી ટોપર બનવું છે। 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તમને ખબર હશે તમારા બોર્ડના પેપરમાં બેઝિક ગણિતના પેપરમાં આંકડાશાસ્ત્રમાંથી 16 માર્ક્સનું પૂછાશે। વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સના હેતુલક્ષી આવશે, વિભાગ બી માં 2 માર્ક્સનો એક દાખલો આવશે, વિભાગ સી માં પણ 3 માર્ક્સનો એક દાખલો આવશે અને વિભાગ ડી માં 4 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો 2 દાખલા પૂછાશે। તો ટોટલ 16 માર્ક્સનું ચેપ્ટર છે। આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવીશું 13મા ચેપ્ટર આંકડાશાસ્ત્રની, એમાં બધા જ પ્રકારના દાખલા કરાવી દઈશું જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા પણ તમારા બોર્ડમાં પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે, એ બધા દાખલા પણ આપણે વિદ્યાર્થી મિત્રો કરાવી દઈશું। તો તમારે શું કરવાનું છે, આ તમારી જ ચેનલ છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશન ઓન કરી દો। 13.1 13.2 13.3 બધું જ આપણે જોવાના છીએ। તો આપણે સ્ટાર્ટ કરીએ। આખો વિડીયો વિદ્યાર્થી મિત્રો ઉતારી લીધો, એના પછી જોયું તો ખબર પડી કે મેં આખો વિડીયો ગણી લીધો પણ શૂટિંગ જ નથી થયું। તો ઘણી બધી વખત આવું પણ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો, કંઈ જ વાંધો નહીં, હું તમને ફરીથી એક્સપ્લેન કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો। આજે 8મા ચેપ્ટરનો દાખલો ઇમ્પોર્ટન્ટ શા માટે છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો જે આપણે 1 થી 7 દાખલા જોયા, એ 1 થી 7 દાખલામાં જે આપણને વર્ગ આપેલો હતો ને, એની જે વર્ગ લંબાઈ હતી એ સરખી હતી। જેમ કે હું તમને એમ કહું 0 થી 10 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50, તો બધામાં 10 10 નો ડિફરન્સ હતો, એટલે કે એને આપણે h કહેતા હતા, વર્ગ લંબાઈ કહેતા હતા। પણ જે 8મા નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમે જુઓ 6 માંથી 0 જાય તો 6, 14 માંથી 10 જશે તો કેટલા આવશે, 4 આવશે, 28 માંથી 20 જશે તો 8 આવશે, 40 માંથી 38 જશે તો 2 આવશે। તો અહીંયા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણને વર્ગ આપેલા છે એની વર્ગ લંબાઈ સરખી નથી। તો વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલામાં h એટલે કે જે પદ વિચલનની રીત છે એનો ઉપયોગ આપણે નહીં કરી શકીએ। કાં તો તમે સાદી રીતથી ગણો કાં તો ધારેલા મધ્યકની રીતથી ગણો, બાકી તમને કોમન જ છે। મધ્યકનો એક દાખલો 100% પૂછાશે, તમને ખબર જ છે। તમારે શું કરવાનું, વર્ગ આપેલો હશે જોઈ જોઈને લખી દીધી, આવૃત્તિ આપેલી હશે જોઈ જોઈને લખી દીધું। આપણે સાદી રીતનો ઉપયોગ કર્યો છે, તો સાદી રીતનું સૂત્ર તમને ખબર છે જેને આપણે પ્રત્યક્ષની રીત પણ કહીએ છીએ। x બાર બરાબર શું થશે, સિગ્મા fi અપોન શું થશે, સિગ્મા fi થશે। હું ચેક કરતો તો વિદ્યાર્થી મિત્રો કે ફરીથી તો બંધ નથી થઈ ગયો ને, સિગ્મા fi અપોન સિગ્મા fi, fi એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિ, એનો શું કરવાનો, સરવાળો। તો જેટલી પણ આવૃત્તિ આપેલી હશે એનો સરવાળો કરશો, જવાબ કેટલો આવશે, 40। તો સિગ્મા fi માં કેટલા લખી દીધા વિદ્યાર્થી મિત્રો, 40 લખી દીધા। હવે xi માં આપણે શું કરવાનું, જે રીતના શોધતા હતા એ રીતના શોધવાનું, બંનેનો સરવાળો ભાગ્યા 2। હું એમ કહું 10 અને 20 ની વચ્ચે શું આવશે, તમે કહેશો 10 અને 20 ની મધ્ય કિંમત આપણે શોધવી હોય તો 15 આવશે, ખબર પડી જાય। 10 અને 20 એનો સરવાળો 30, 30 ના અડધા કરશો તો 15। તો અહીંયા બધામાં વિદ્યાર્થી મિત્રો એવું જ કરવાનું। 0 ને 6 કેટલા થશે, 6, 6 ના અડધા કરશો તો 3, 10 ને 6 કેટલા થશે, 16, 16 ના અડધા કરશો તો 8, 10 ને 14 24, 24 ના અડધા 12, 20 ને 14 44, 44 ના અડધા 20 ને 14 34, 34 ના અડધા 17, 28 ને 20 48, એના અડધા 24, 38 ને 28 કેટલા થશે, 66, 66 ના અડધા 33, 40 ને 38 કેટલા થશે, 78, એના અડધા થશે વિદ્યાર્થી મિત્રો 39। બીજા બધા દાખલામાં આપણે શું કરતા હતા, જો વર્ગ લંબાઈ સરખી હોય તો પહેલું શોધીને આપણે 10 10 10 10 ઉમેરી દેતા હતા જેટલો h હતો, પણ આમાં વિદ્યાર્થી મિત્રો બધામાં અલગ અલગ આપેલું છે તો બધાનું આપણે અલગથી શોધવાનું। હવે આપણે fi ની રીતથી કરવો છે સાદી રીત, તો fi અને xi બંનેનો ડાયરેક્ટ ગુણાકાર કરી દો। 11 તરી 33, 10 88, 12 7 84, 17 ચોક 68, 24 ચોક 96, 33 તરી 99, 39 એકા 39, બરાબર। ચલો ગુણાકાર કરી દીધો, સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે, 499 આવશે। તમને આવડે છે સરવાળો કરતા વિદ્યાર્થી મિત્રો,
કિંમત મૂકશો તો જવાબ કેટલો આવશે? 12.48 આવશે. બરાબર. આ વિડીયો થોડોક નાનો થઈ ગયો છે, 4 થી 5 મિનિટનો જ વિડીયો હશે વિદ્યાર્થી મિત્રો આજે, કારણ કે દાખલો આખો મેં ગણી લીધો હતો, 10-15 મિનિટનો વિડીયો હતો, પણ શૂટિંગ જ ના થયું, એના કારણે મેં તમને ખાલી ફરીથી એક્સપ્લેન કરી દીધું વિદ્યાર્થી મિત્રો. આ ઇમ્પોર્ટન્ટ દાખલો કેમ કહેવાય? ઇમ્પોર્ટન્ટ એટલે કે તમારે એક વસ્તુ આ શીખવાની છે કે જેવું અલગ અલગ આપેલું હોય તો પદ વિચલનની રીતથી તમારે સોલ્વ નહીં કરવાનો. બરાબર. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્સઆઈમાં તમારે દરેકનું અલગ અલગ શોધવાનું, બાકી તો તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો. હવે 9મો દાખલો આપણે જોઈશું. એમાં હું તમને ડીઆઈ વાળી રીતથી કરીશ. 1 થી 7 દાખલામાં આપણે યુઆઈ વાળી રીત જોઈ હતી, આમાં પહેલી રીત જોઈ લીધી. જે 9મો દાખલો લાસ્ટ દાખલો છે એમાં આપણે ડીઆઈ વાળી રીત જોઈ લઈશું. અને એના સિવાય વિદ્યાર્થી મિત્રો ગણિતના પહેલા ચેપ્ટરથી લઈને 14મા ચેપ્ટર સુધી બધા જ ઉદાહરણના દાખલા, બધા જ સ્વાધ્યાયના દાખલા આવી જશે ટૂંક જ સમયમાં. તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ, તમારી જ ચેનલ છે તો તમારી રિસ્પોન્સિબિલિટી છે આ ચેનલને ઉપર સુધી લઈ જવાની છે. બરાબર. તો ચેનલને સપોર્ટ કરજો અને જે કંઈ પણ ડાઉટ હોય તમે મને જણાવો. વિજ્ઞાન છે, અંગ્રેજી ગ્રામર છે, આપણે બધી જ વસ્તુ કરાવીશું વિદ્યાર્થી મિત્રો. તો થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.